નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષની જેમ અસ્થાયી વિસર્જન કુંડમાં અંદાજિત 2000 થી 2500 ગણપતિની મૂર્તિનું વિસર્જન થાય છે। ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા ઘર, શેરી, મહોલ્લો, સોસાયટીમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। મહાનગરપાલિકા જૂનાગઢ શહેરના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો મંડળો વગેરેને ગણેશજીની સ્થાપના પૂર્ણ થયા બાદ ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષની માફક ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્ક્સનો સંપ શ્રી ઇન્દ્રભારતીના પ્રવેશદ્વાર પાસે જૂનાગઢ અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવે છે, જેમાં મુરગી કુંડ, નારાયણ ધરો, દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રિવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત માન્ય કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ તેમજ જયેશ પી વાજા, આજીષ કમિશનર કલ્પેશ ટી ટોલિયા, સંત મહાદેવ ગિરી બાપુ, મહાદેવ ભારતી બાપુ તેમજ દેવ વિજય આશ્રમના કિશનદાસ બાપુ, રામ ટેકરીના લઘુ તેમજ મહાદેવ ભારતી બાપુ તેમજ પદાધિકારીઓ, સંત અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણપતિ વિસર્જન માટે વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનાવવા, પર્યાવરણ તથા વહેતા પાણીને દૂષિત થતું અટકાવવાના સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શ્રદ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવે છે। આ અસ્થાયી વિસર્જન કુંડમાં દર વર્ષે અંદાજિત 2200 જેટલી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, તેમજ દર વર્ષની જેમ રાઉન્ડ ધ ક્લોક રાઉન્ડ ધ કાર્યરત કરવામાં આવે છે। જૂનાગઢ જીમખાનાનો કબજો સરકાર હસ્તક સંભાળી લેવામાં આવેલ છે। ત્યાર પછી એના મેનેજમેન્ટ માટે કલેક્ટર સાહેબ શ્રી, જે જીમખાનાના અધ્યક્ષ છે, તેમના દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીમાં કલેક્ટર સાહેબ શ્રી અધ્યક્ષ છે, કમિશનર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા એસપી સાહેબ સભ્ય તરીકે છે। સભ્ય સચિવ તરીકે પ્રાંત અધિકારીને નિમવામાં આવેલા છે। આ ઉપરાંત રમતની પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે, એટલે જિલ્લા રમત વિકાસ અધિકારી, યુવા વિકાસ અધિકારી અને બાંધકામની તમામ બાબતો જોવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારીને ખજાનચી તરીકે નિમવામાં આવેલા છે। આ કમિટી છે આગામી સમયમાં જીમખાનામાં બધી રિક્રિએશનલ પ્રવૃત્તિઓ છે એનું નવીનીકરણ થાય અને નવેસરથી બધી પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે થાય એના માટે થઈ અને નવા સુધારાઓ પણ કરવામાં આવશે। આ ઉપરાંત જે જીમ હોય છે, આ જીમમાં કલેક્ટર સાહેબશ્રીની સૂચના છે કે મહિલાઓ માટે પણ એક અલગ સમય હોય જીમનો, તો એ પણ કોઈ મહિલા મેમ્બર હશે એના માટે પણ આવો એક સમય અલગથી રાખવામાં આવશે। સમગ્ર જે સંચાલન છે એ સરકારી કમિટી દ્વારા લઈ લેવામાં આવેલું છે અને આગામી સમયમાં તમામ વહીવટ છે એ આ કમિટી સંભાળશે। જૂનાગઢ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। 8 શિક્ષકોને શિક્ષણ દિનો શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લા કક્ષાના 3 શિક્ષકોને એવોર્ડ, પ્રમાણપત્ર અને 15,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા।
ત્યારબાદ તાલુકા કક્ષાના 5 શિક્ષકોને પણ એવોર્ડ, પ્રમાણપત્ર અને 5,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ અધિકારી જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને તાલુકા જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા 8 શિક્ષકોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને ₹15,000 તેમજ 5,000ના ચેક આપી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર ઉપસ્થિત શિક્ષણ પ્રેમી સંબોધતા જણાવ્યું હતું કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. તેઓ વિવિધ ધર્મ તત્વચિંતનના જાણીતા વિદ્વાન હતા. તેઓના જન્મદિવસે ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક શ્રેષ્ઠ ગુરુ થકી જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે. ત્યારે આ શિક્ષણ દિને શિક્ષકોનું સન્માન કરવાનો મોકો મળ્યો તે બદલે તેને ખૂબ આનંદ અનુભવ્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે આપણે ગૌરવ સાથે કહીએ કે શિક્ષક પોતાની જવાબદારી બાળકોના શિક્ષણ અને સંસ્કાર આપવાની સાથે પ્લાસ્ટિક મુક્ત સ્કૂલ બનાવી યોગનું જ્ઞાન આપવું, વાંચનની એક્ટિવિટી વધારવી, નવા પુસ્તકો દ્વારા બાળકોને કેળવણીમાં વધારો થાય એ માટે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું અને બાળકોને ભવિષ્યનું ઘડતર થાય તે માટેનું શિક્ષણ આપવું, રમત સાથે ગમત દ્વારા શિક્ષણ આપવાનું કાર્ય આજના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાંગ, આસિસ્ટન્ટ કલેક્ટર ઐશ્વર્યા દુબે, જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દીવરાણીયા સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેરે આપ્યું હતું અને આભાર વિધિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આચાર્ય આશાબેન રાજ્યગુરુએ કરી હતી. નિમિત્તે જ્યારે આપણે સર્વે શિક્ષણ દિનની ઉજવણી કરી રહ્યા છીએ અને સાથે સાથે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા છે એમનું સન્માન કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આ કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી, બંને ધારાસભ્યશ્રી, અમારા કલીગ ડીડીઓશ્રી, પ્રોફેશનલ આઈએસ, ડીઓ, ડીપીઓશ્રી, મંચ પરના તમામ ઉપસ્થિત મહાનુભાવ, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો, મીડિયાના મિત્રો. શિક્ષક માટે કહેવાય છે ને કે શિક્ષક ત્યારે સામાન્ય હોઈ ન શકે. આજે પોતાની પર્સનલી વાત કરું તો હું પણ આજે જે જગ્યાએ પહોંચ્યો છું એની પાછળ જો સૌથી મોટો બાબા પછીનો જો સૌથી મોટો ફાળો છે તો એ અમારા શિક્ષકો. જો એ ગુરુજન ન મળ્યા હોય તો કદાચ આ સ્થળે પહોંચી શકે ન. અને એથી આજનો આ દિવસ એમના પ્રત્યે એક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે કે જે લોકોએ જે શિક્ષકોએ અમને મદદ કરી એમને પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. શિક્ષક આમ જોવા જઈએ તો કુંભાર જેવા છે. કુંભાર પાસે જે માટીનો લોંદો આવે એનો કોઈ શેપ હોતો નથી, એનો કોઈ આકાર હોતો નથી, પરંતુ એ પોતાની સૂઝબૂઝથી જે કુંભાર એક ઘડો બનાવે, બીજી કોઈ એવી આર્ટિકલ બનાવે અને એને એક શ્રેષ્ઠ સ્વરૂપ આપે છે. એમ શિક્ષક પણ એ પ્રકાર છે. જ્યારે બાળક એમની પાસે આવે છે ત્યારે એ માટીના લોંદા જેવું જ હોય છે, પૂરી સ્લેટ છે, પરંતુ એને કેવી રીતે આટાવવું, કેવી રીતે ઘડવું એ શિક્ષકના હાથમાં છે. આજે મોટા ભાગના તમે લોકો અહીંયા બેઠા છો એ તમે જોશો કે તમે અમુક સબ્જેક્ટમાં પારંગત છો, અમુક સબ્જેક્ટમાં વીક રહી ગયા. તો ક્યાંક તમે જોશો કે જે તમારી શાળામાં એ શિક્ષક જે સાહિત્ય ભણાવતા હતા એના સબ્જેક્ટમાં તમે પારંગત છો. કોઈ સારું ગણિત ભણાવતા હતો તો ગણિતમાં પારંગત છે, પણ અનફોર્ચ્યુનેટલી ક્યારેક એવો કોઈ શિક્ષક હોય કે કદાચ ગણિતમાં એ તમે અને જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રના સંયુક્ત કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત જૂનાગઢના જાગૃત ધારાસભ્ય અને મારા પરમ મિત્ર ભાઈ શ્રી સંજયભાઈ કોરડિયા, કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી દેવાભાઈ
નમસ્તે, હું સવિતાબેન દિનેશભાઈ ચૌહાણ કન્યા શાળા નંબર 4 ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે 5મી સપ્ટેમ્બર 2024 ના રોજ મને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ છે અને મને એવોર્ડ મળેલ છે. એ બદલ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. આ માટે થઈને હું મારા માતા પિતા, મારા પરિવારજનો, મારા ગુરુજનો, મારો સ્ટાફગણ અને મારી શાળાના ગુલકાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ડોક્ટર ખુશ્બુ ગરાડા છે. હું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જુનાગઢમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે કાર્ય કરી રહી છું. મારું એક જ ધ્યેય છે કે હું યોગના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને તંદુરસ્ત બનાવી અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે કાર્ય કરી રહી છું. વિદ્યાર્થીઓની અંદર સંસ્કારનું સિંચન થાય અને તે એક માનવીય તરીકે પોતાની ફરજ નિભાવી શકે એ માટેના મારા પ્રયત્નો રહ્યા છે. કદાચ મારો વિદ્યાર્થી ડોક્ટર એન્જિનિયર ના બને, પણ જો માનવતાના ગુણો એનામાં નહીં વિકસે તો એ મારા શિક્ષણ તત્વની ઉણપ ગણાશે. તો હંમેશા મારા પ્રયત્નો રહે છે કે વિદ્યાર્થીને હું એક સારા સંસ્કાર આપવા માટે એક હું પાયારૂપ બની શકું. થેન્ક યુ. જુનાગઢ શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે કેવડા ત્રીજના દિવસે બહેનો દ્વારા ખાસ પૂજન અર્ચન કરવામાં આવ્યું. જુનાગઢ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવશંકરને પામવા માટે માતા પાર્વતી જ્યારે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવ્યું હતું ત્યારે આ પરંપરા ચાલુ છે. બહેનો દ્વારા આ વ્રત કરવામાં આવે છે અને જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરે કેવડા ત્રીજના દિવસે બહેનો દ્વારા આ વ્રતનું વિધિવત વિધાન મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે ભૂતનાથ મંદિરના આચાર્ય દ્વારા આ વ્રતનો મહિમાનું વર્ણન સમજાવવામાં આવ્યું હતું. ओम अग्नि देवता वातो देवता सूर्यो देवता पिंगो देवता विष्णु देवता रुद्रा देवता दित्या देवता मृत्यु देव देवता देवतेन्द्रो वर्गो देवता गौरम करुणावतारम संसारकारं जिगेन्द्रहारं सदावतं मूर्तियारविन्दे ओम भवानी दैतां नमामि आर्तिजनितो जलेन सिद्धिकरणं आम करीं त्रण प्रदक्षिणा કરી લેવાની. સપ્તાશાસન પરિદે ત્રિહિ સપ્ત સમિતા દેવાજ દેવવંદનમાના અવધાન મુરકાંબસુમા પુષ્પેતિ દેવવંદનમા. મારું નામ કૃષ્ણકાંત દુર્ગાશંકર જોશી, ભૂતનાથ મહાદેવ મંદિર આચાર્ય છું. આજે ભાદરવા સુદ ત્રીજ એટલે એને કેવડા ત્રીજ કહેવામાં આવે. આ દિવસને પુષ્કરની અંદર બ્રહ્માજી અને કેવડાને ભગવાન શિવજીએ શ્રાપ આપેલો હતો કે હું તમારા બેનો ત્યાગ કરું છું. ત્યારે કેવડાએ વિનંતી કરી કે પ્રભુ મારો સ્વીકાર કરો, મારી બહુ ભૂલ નથી. ત્યારે ભોળાનાથ ભગવાન શિવજીએ કીધેલું કે પાર્થિવ લિંગની ઉપર આ કેવડા ત્રીજ, આ ત્રીજને દિવસે જે કોઈ કેવડો ચડાવશે એને ધન, ધાન્ય, પુત્ર, પૌત્રાદિ, સૌભાગ્યપણું, સંતતિ, સંપત્તિ બધી પ્રાપ્તિ થશે. અને એટલા માટે આ બહેનો છે આ કેવડા ત્રીજ કરે છે. આ પહેલી વહેલી કેવડા ત્રીજ જગદંબા પાર્વતીજીએ ભગવાન શિવજીને મેળવવાના માટે તપશ્ચર્યા કરી ત્યારે આ ત્રીજ કરેલી અને ભગવાનનો પર કેવડો ચડાવેલો. આજે એક જ દિવસ ભગવાનને આ કેવડો છે ચડાવવામાં આવે છે. બાકી કાયમને માટે કેવડો છે નિષેધ છે. આજે કેવડો ચડે એટલા માટે આ ત્રીજનું નામ કેવડા ત્રીજ રાખવામાં આવ્યું છે. અને બહેનો છે ધામધૂમથી દર વર્ષે પ્રણાલિકા પ્રમાણે કેવડા ત્રીજમાં પાર્થિવનું પૂજન કરે છે. અસ્તુ. વંથલી તાલુકાના ગાંઠીલા ગામે 2 દિવસ પહેલા ગાયનું મારણ કરનાર ખુખાર દીપડો આખરે પાંજરે પુરાયો. વંથલી તાલુકાના ગાંઠીલા ગામે 2 દિવસ પહેલા ગાયનું મારણ કરનાર ખુખાર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ વિગત મળતા અનુસાર 2 દિવસ પહેલા ગાંઠીલા ગામના દિનેશભાઈ ભીમાભાઈ ધાંખરની ગાયને પકડાયેલા દીપડાએ શિકાર કર્યો હતો. તેમજ આ વિસ્તારમાં દીપડો અને હિંસક પ્રાણીઓના ભયના કારણે લોકો રાત્રિના સમયે વાડીએ જવાનું પણ ટાળે છે. વંથલી પંથકમાં દીપડા દ્વારા શ્વાનના શિકાર પણ કરવામાં આવે છે, જેથી અહીંની સીમના વિસ્તારમાં શ્વાનની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે વંથલી તાલુકાના ગાંઠીલા ગામમાં 2 દિવસ પહેલા ગાયનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.